સુરતમાં કવાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું ઉદ્ઘાટન સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું છે। સુરતના રંગોલી ચોકડી ખાતે કવાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે આ ઇનોવેશન લેબનું ઉદ્ઘાટન થયું છે। આ સાથે જ ISA SMT 2026 સમિટ યોજવામાં આવ્યું હતું। આ લેબનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક સંશોધન અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ વચ્ચેના અંતરને ઘટાડવાનો છે। આ લેબ સેમિકન્ડક્ટર મટીરિયલ્સ અને નેનો સોલ્યુશન ક્ષેત્રે કામ કરે છે અને સંશોધકો તથા ઉદ્યોગોને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પૂરી પાડે છે। આ લેબમાં 2D સેમિકન્ડક્ટર સહિત અદ્યતન ટેકનોલોજી પર સંશોધનો કરવામાં આવશે। આ લેબ યુવા સંશોધકોને પ્રોત્સાહન આપશે। સૌથી અગત્યની વાત એ છે કે સિલિકોન કાર્બાઇડ ચિપ્સ જે વિદેશથી ટ્રાન્સપોર્ટ કરવી પડે છે તે હવે આ લેબમાં બનશે। યુરોપિયન કન્ટ્રીમાં જે ઉદ્યોગો ચાલે છે તેમાં વિદ્યાર્થીઓના નોલેજને ધ્યાન પર લેવાય છે। હવે આ કોન્સેપ્ટ આ લેબની મદદથી ગુજરાતમાં પણ જોવા મળશે। ભણવાની સાથે વિદ્યાર્થીઓ 2D ઇનોવેશન પર આ લેબમાં રિસર્ચ કરી શકશે અને આ રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ ઉપયોગી થશે। આ લેબ સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની ક્ષમતા વધારવા માટેનું એક મહત્વનું સફળદાયી પગલું છે। ક્વાડ ક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એના કરતા હતા ડૉક્ટર જીવરાજભાઈ ડાખરા અને સૌ SP યુનિવર્સિટીની ટીમ અને અહીંયા ક્વાડ ક્વોન્ટમની ટીમ દ્વારા જે આજે સાંપ્રત સમયની આપણી જરૂર છે, આપણા દેશની જરૂર છે, ડિજિટલ ટેકનોલોજી, AI ટેકનોલોજી કે ઇલેક્ટ્રોનિક્સમાં સેમિકન્ડક્ટર વગર આપણે સૌ અધૂરા છીએ। એના વગર આપણે ડિજિટલ ટેકનોલોજી વિચારી શકીએ નહીં। ત્યારે એમનું જે મટીરિયલ, જે બેઝિક મટીરિયલ છે એને તૈયાર કરવા માટે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફોરેન ટેકનોલોજી સાથે કોલેબોરેશન કરીને 2D સેમિકન્ડક્ટર રિસર્ચ એન્ડ ઇનોવેશન જે લેબ તૈયાર કરી છે એનું આજે અમે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। અને સેમિકન્ડક્ટર બનાવવા માટે અપ ટુ 16 સ્ટેજ અને એનાથી પણ ઉપર વધીને એને કઈ રીતે સારી અને ખૂબ ગુણવત્તાસભર ચિપ્સ આપણે બનાવી શકીએ અને એના દ્વારા એક સારામાં સારું આજની જે 2D 3D 4D અને 5D સુધી આજે આપણા દેશના વૈજ્ઞાનિકો અને સાયન્ટિસ્ટો દ્વારા જે ઇનોવેશન સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે એના માટેનું એની શરૂઆત આપણે ત્યાં ગુજરાતમાં પણ અને સુરતમાં થઈ ચૂકી છે। ક્વાડ ક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડના દ્વારા એટલે જીવરાજભાઈ દ્વારા એક પ્રથમ પગલું ભરવામાં આવી રહ્યું છે કે એકેડેમી અને ઇન્ડસ્ટ્રી બંને સાથે મળે અને બંને સાથે રહીને એક લિંક કરીને આ બધી વસ્તુને ટેકનોલોજીને, નવી ટેકનોલોજી લોકો સુધી લઈ જાય। આજે લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આપણે સૌ જાણીએ છીએ કે યુવાનોમાં રહેલી જે ટેકનોલોજી પ્રત્યેનું જે લગાવ છે, શક્તિ છે, એને એક પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ દ્વારા એ પોતાની વસ્તુને સમાજ સુધી લઈ જાય, એટલા માટે આ એક પહેલ કરવામાં આવી છે। સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે પણ MSc ઇન સેમિકન્ડક્ટર નામનો કોર્સ શરૂ કર્યો છે, જેમાં જીવરાજભાઈએ ખૂબ મોટો સિંહ ફાળો અમને આપ્યો છે। આખી એક લેબ જે છે એ લેબ તૈયાર કરી આપી છે અમને અને એ દ્વારા વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ કરશે। અને આપણે જાણીએ છીએ હમણાં સેમિકન્ડક્ટરનું જે વ્યાપ છે એ સેમિકન્ડક્ટરનો વ્યાપ હેલ્થ સેન્ટરમાં પણ છે અને ઘણા બધા સેક્ટરોમાં છે। તો એ રીતે આ લેબ છે એ આવનારા ભવિષ્યનું જે ભારતનું શેપિંગ આપણે કહીએ છીએ, નૂતન ભારતના નિર્માણનું સ્વપ્ન જે છે એમાં બહુ જ ઉપયોગી થવાનું છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।